चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। माताजी हे पूज्य माताजी, पूज्य गुरुदेवની વાત ધારણા જ્ઞાનમાં આવે છતાં અંતર પુરુષાર્થ ઉપડતો નથી, તો તેનું શું કારણ? અથવા મુમુક્ષુ જીવને ધારણા જ્ઞાનમાં તત્વ સમજાયા પછી પુરુષાર્થ માટે કઈ રીતે અંતરમાં કાર્ય કરવું જોઈએ એ આપ કૃપા કરીને સમજાવો. પુરુષાર્થ ઉપડે ને એનું કારણ પોતાનું છે. ગુરુદેવે તો ઘણું સમજાયું છે, ધારણા જ્ઞાન કર્યું, પણ અંતરમાંથી પોતાને લાગવું જોઈએ ને. અંતર વિચારી લીધું, ધારી લીધું, પણ નિર્ણય પોતે યથાર્થ અંતરમાંથી આવવો જોઈએ. પોતે કરતો નથી. પોતાના પુરુષાર્થની મનતા છે. પોતાના પુરુષાર્થની મનતા એટલી આત્માની લાગી નથી કે મારે આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. એટલી લગ્ની લાગવી જોઈએ અંતરમાંથી કે આ આત્મા સર્વસ્વ છે, બીજું કાંઈ આ વિભાવમાં ક્યાંય સુખ કે શાંતિ નથી. સુખ શાંતિ હોય તો એક આત્મામાં છે. એવી અંતરની જિજ્ઞાસા લગ્ની બધું લાગવું જોઈએ તો થાય. એ કર્યા વગર થાય ને એનો વિચાર કરવો જોઈએ, નક્કી કરવું જોઈએ કે આ જ આત્મા છે, આ જે જ્ઞાન સ્વભાવ તે જ આત્મા. એ સિવાયનું બીજું કાંઈ પોતાનું સ્વરૂપ નથી. એ નાયકની અંદર અનંતા ગુણો ભરેલા છે, અનંત શક્તિઓ ભરેલી છે, બધું આત્મામાં છે. એથી બહાર ક્યાંય નથી. જીવ અનંતકાળથી બધું બહાર ગોયતા કરે છે કે બહારમાંથી જાણે જ્ઞાન આવશે, બહારમાંથી સુખ આવશે, બધું બહારમાં ગોતે છે, બહારમાં નથી. ગુરુ માર્ગ બતાવે છે, ભાઈ નિમિત્ત બને છે, પણ પુરુષાર્થ કરવાનો તો પોતાને રહે છે. ઉપાદાન પોતાનું તૈયાર હોય તો એ નિમિત્ત તો તૈયાર જ છે. ઉપાદાનની ખામી છે માટે થઈ શકતું નથી. નિમિત્ત તો ગુરુદેવનું પ્રબળ હતું, વાણી એમની જોરદાર, બીજાનો અંદરમાંથી ભેદ જ્ઞાન થાય એવી વાણી હતી. ચારે પડખેથી સ્પષ્ટ કરતા હતા, પણ પોતાની ઉપાદાનની ખામી હોય એટલે થઈ શકતું નથી. એ ઉપાદાનની તૈયારી પોતે કરવાની રહે છે. કરે તો થાય એવું છે. બધા અનંતતા એ કર્યું છે અને પોતે પોતાનો સ્વભાવ છે, ન થઈ શકે એવું નથી. એ દુર્લભ કહેવાય, પણ પોતાનો સ્વભાવ છે માટે સુલભ છે, કરી શકાય એવું છે. શ્રીમદજીમાં આવે છે કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠા એ તન મન અને ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. તન મન અને ધન એ કઈ રીતે શું કહેવા માંગે છે? ગુરુની આજ્ઞાનું આરાધન. ગુરુ જે કહી રહ્યા છે, ગુરુ જે માર્ગ બતાવી રહ્યા છે, તે માર્ગે પોતે ગુરુની આજ્ઞાનું આરાધન કરે. ગુરુ જે કહે છે કે તારો આત્મા જુદો છે, તું અંતરમાં જો, એમાં જ બધું છે, બહાર ક્યાંય નથી. તો વારંવાર ગુરુદેવ કહેતા હતા કે તું આત્મા જુદો, આ તારું સ્વરૂપ નથી. ઓલું આવે છે શાસ્ત્રમાં,
ઓલો ભૂલથી કપડું ભૂલી જાય છે હાજી તો વારંવાર એને કહેવામાં આવે ત્યારે ઈ સમજે છે કે આ મારું વસ્ત્ર નથી, ભૂલથી આવી ગયું. હાજી એમ વારંવાર ગુરુ કહે છે જી કે તું જુદો જ્ઞાયક આત્મા છો, વારંવાર કહે, બરાબર પણ પોતે અંદરથી સમજે તો થાય. જી પણ ગુરુની આજ્ઞાનું આરાધન તનથી, શરીર ઉપર પણ લક્ષ નથી, જી તનથી મનથી પણ ગુરુ કે ઈ બરાબર છે, જી અને વચનથી પણ ગુરુ કે ઈ બરાબર છે. તન મન ધન, ધનથી ધન ધનનું મારે શું કરવું છે? જી ગુરુની આજ્ઞા બધું અર્પણ છે. જી એવું પરિગ્રહની મમતા પણ મારે કાંઈ નથી જોતું. બરાબર જે ગુરુ કે ઈ બરાબર છે. હાજી ગુરુની આજ્ઞાનું આરાધન બધાથી છૂટી જાય, હાજી બધાથી પર પદાર્થના લોભથી છૂટી જાય, જી જી બધીથી છૂટી જાય એમ ગુરુ કહે છે. બરાબર તે માટે અંતરમાંથી તું બધીથી છૂટી જાય. જી ગુરુને અર્પણ એટલે ગુરુને ક્યાં ધન જોઈએ છે? નહીં ગુરુને તો ધન જોતું નથી, હાજી પણ તન મન ને ધન પોતાનો લોભ છોડાવી દે. આ પરદ્રવ્ય કઈ મારું સ્વરૂપ નથી, બરાબર આ ધન મારું સ્વરૂપ, કોઈ મારું સ્વરૂપ નથી, મારે કાંઈ જોતું નથી. ગુરુ કે જે કાંઈ તારું નથી તો બધું ગુરુને અર્પણ કરું છું, હાજી એમ એની ભાવના. ગુરુને તો કાંઈ જોતું નથી. જી જી ગુરુ કે છે શરીરે તારું નથી, તો શરીર પણ પરદ્રવ્ય છે, હાજી તો શરીર ઉપરથી રાગ છૂટી દે, જી બધા ઉપરથી રાગ છૂટીને હું તો જુદો આત્મા છું હાજી એમ ગુરુ બતાવી રહ્યા છે. ત્યાં કોઈ જાતનો એને આગ્રહ બરાબર કે કોઈ પકડ રહેતો નથી, અંદરથી છૂટી જાય છે. હાજી ગુરુની આજ્ઞાનું આરાધન, ગુરુ જે કે એ બધું એને પ્રમાણ થાય છે, અંતરમાં રુચિમાં બેસી જાય છે. બધું બહારથી છોડી દે એવો એનો અર્થ નથી, બરાબર અંદરથી એને મમતા છૂટી જાય છે. હાજી માતાજી ગુરુની નિશ્ચય આજ્ઞા તો તું તારા આત્માનો આશ્રય કર, પણ એની સાથે વ્યવહાર આજ્ઞા એ પણ આની સાથે લઈ લેવું જોઈએ. વ્યવહાર આજ્ઞા પણ લઈ લેવું જોઈએ. હા, નિશ્ચયમાં ગુરુ એક શબ્દ કહે તો એ શબ્દ એ પોતે બરાબર ગ્રહણ કરી લે. ગુરુ એમ કે બધું સ્વીકાર કરી લે. એમાં પણ એક નિષ્ઠાએ તન મન અને ધનથી એની આજ્ઞાને સંમત થવું જોઈએ. તન મન ને ધનથી બધી રીતે ગુરુ તો વિવેકી હોય છે, કઈ વગર વિચાર્યું કહેતા નથી. બહુ સરસ. જી એ તો વિવેકી હોય છે, જી જી તારે એમાં વિકલ્પ કરવાનો હોતો નથી. બહુ સુંદર. ગુરુ તો વિવેકી જ હોય છે, એ બરાબર સમજીને બોલતા હોય છે. જી જી તારે તર્ક કરવાની જરૂર નથી, જે ઈ શબ્દ કે તું પ્રમાણ કરી લે. બહુ સુંદર. તો વિવેકી હોય છે. વ્યવહારની કોઈ પણ વાત હોય તો પણ આ જીવે ત્યાં એની પોતાની બુદ્ધિ ન ચલાવી. પોતાની બુદ્ધિ નહીં ચલાવવાની. ગુરુ વિવેકી છે, બધું કંઈક સમજીને કહેતા હશે. પોતાની પાત્રતા, તારી પાત્રતા એવી હશે માટે તને એમ કહેતા હશે, એમ અર્થ લેવાનો કે મારી પાત્રતા પ્રમાણે કહે છે. કોઈ ઠેકાણે માતાજી આશંકા કરીને પણ પૂછ્યું કે કોઈ ઠેકાણે ક્ષમથી કોઈ ભૂલ થાય ને પોતાની બુદ્ધિમાન બેસે કે આ તો બરાબર નથી, તો પણ એમનો સ્વીકાર કરવામાં એનું હિત રહેલું છે. એનું હિત જ છે. હાજી ગુરુની ભૂલ કાઢવા એ તો બરાબર નથી. જી જી અપ્રયોજનભૂત વાતમાં હાજી કે આનું આમ છે એમ કરવું એ યોગ્ય નથી. બહુ સુંદર. પ્રયોજનભૂત વાત તો ગુરુ તો મોક્ષ માર્ગ ચાલ્યા છે, એમાં પ્રયોજનભૂતમાં કાંઈ ફેર નથી. બરાબર સૌક્ષમના કોઈ ઓલામાં હાજી ભૂલ ફેરફાર થાય તો એ પોતે સ્વીકાર કરતો નથી, એ કાંઈ આગળ કરવા જેવું છે જ નહીં. બહુ સુંદર. એને ગુરુ કે પ્રમાણ છે, તો પણ ગુરુને સ્વીકાર નહીં. ગુરુ કે એ જે એને સંમત હોય. એ સમજ છે. ગુરુ કે પ્રમાણ છે, જી જી એમાં એને નુકસાન જવાનું નથી. એમાં એને નુકસાન નહીં થાય. એમ જી જી ઓલું એને નુકસાન થશે, આ ગુરુની ભૂલ છે એમ જોયા કરે તો એની ભૂલ છે, જી એને પોતાને નુકસાન થાય છે. તારી ક્યાં, તું ક્યાં ને ગુરુ ક્યાં છે? એમ બરાબર. તારો ક્ષોભસમ, તું તો એક તારો ક્ષોભસમ માત્ર છે. વાહ વાહ. ગુરુ તો મુક્તિના માર્ગે ક્યાંય ચાલ્યા છે. જી જી તારા ક્ષોભસમને મુખ્ય કરીને તારી મોટાઈ કર્યા કરસ તો એ તને નુકસાન થાય છે. ક્ષોભસમ જ્ઞાનને ગૌણ કરી દેવાનું. જી.
બહારથી એમ લાગે કે કોઈ વખત એમનું સ્વીકારવું જોઈએ, કોઈ વખત એમનાથી ભૂલ થતી હોય તો આપણે એમને બધા કહેવું જોઈએ કે આમ ના હોવું જોઈએ. એવો માતાજી વિકલ્પ જે આવે છે આપને કહું, પણ આપ કહો છો કે નહીં, બધું એ ખરેખર તો ગુરુજી કે એને જ એને સ્વીકારવામાં એનું હિત રહેલું છે. પોતાનું હિત તો એમાં જ રહેલું જી, છે. જી, બહુ સરસ. ગુરુ કે સ્વીકારવા, જી, ગુરુની આગળ એમ કેવું કે આનું આમ છે, એ હા. કઈ યોગ્ય નથી. બરાબર, બહુ સુંદર. કુંદાચાર્ય જેવા કે છે જી હા, કે આ પ્રમાણ કરજો, સ્વીકાર કરજો, હાજી, હાજી. એમાં ક્યાંય ભૂલ થાય, ક્યાંય શબ્દ કે હાજી, વચન હાજી. તો એ દોષ ગ્રહણ જી કરશો હા, ને, છળ એમાં ગ્રહણ કરજો. છળ ગ્રહણ કરશો ને. એ આચાર્ય જેવા ક્યાં પહોંચેલા જી, છે જી, જી. એ બોલી રહ્યા જી છે હા. કે છળ ગ્રહણ કરશો ને, બહુ સુંદર. તો એને નુકસાન થશે. બહુ સરસ. ક્યાં આચાર્ય પહોંચેલા, ક્યાં ગુરુ પહોંચેલા, જી, જી. એને તું તારી ભૂલ બરાબર. દેખાડવા તું કોણ સમર્થ જી હા. છો? એનું ગુરુને એનાથી મોટા જે હોય ને જી હા, એ એને કહી શકે, તારી તું કહેવાને લાયક બરાબર, નથી. બરાબર, બહુ સુંદર. એ પોતાનું માપ જ ખોટું છે. ખોટું છે. જી હા. આવો વિતરાગ માર્ગમાં આવો પરમ વિવેક તો ખાસ આવશ્યક છે. પરમ વિવેક જી, હોવો જી. જોઈએ. બીજી ઘણી આવડત હોય પણ જો આ જાતનો વિવેક ન હોય તો તો સ્વચ્છંદ છે, જી, જી. નુકસાનનું કારણ બરાબર, છે. બરાબર. આપ તો બરાબર ફરમાવી રહ્યા છો. તું ગાયક છો, કરતા છો. અને કાલે પ્રવચનમાં જે આવ્યો કે કરતા કર્મ ફળ તું જ છો. એ જે અનાદિકાળથી સંસારનું પરિભ્રમણા કરે છે એનું કારણ આ વૈભાવિક ગુણ કે વૈભાવિક શક્તિ જે જીવમાં પડેલી છે તે કારણ છે. અને તે જો કારણ છે તો તેનો આગળમાં ઘણો વિસ્તારથી કથન શા માટે નથી વૈભાવિક શક્તિનું? એનું કારણ વૈભાવિક શક્તિ છે. એની પોતાની એવી વિભાવ રૂપે પરિણમવાની એવી જીવની યોગ્યતા છે. માટે વિભાવ રૂપે કરતા કરણ સંપ્રદાય વિભાવ રૂપે પરિણમી રહ્યું છે. બરાબર. પોતાના વિભાવ ગુણનું વર્ણન પંચાધ્યાયમાં આવે છે, બીજે કઈ નથી આવતું જી, વૈભાવિક શક્તિનું. બરાબર. પણ એની યોગ્યતા વગર તો થતું નથી. બરાબર. એની એવી વૈભાવિક રૂપે પરિણમવાની એની યોગ્યતા છે, જી હા, માટે થાય છે. તો જે સ્વભાવ જેનો છે એ સ્વભાવમાંથી વિભાવ કેમ થાય છે? બરાબર. એનું કારણ પરદ્રવ્ય તો કઈ કરી શકતું નથી. જી હા, એક દ્રવ્ય બીજા દ્રવ્યને જો કરી શકતું હોય જી, તો દ્રવ્ય ચૈતન્ય દ્રવ્ય પરાધીન થઈ જાય. બરાબર. પરાધીન થાય તો એ જ્યારે માર્ગ આપે ત્યારે થાય, જી, જી, અને પોતે પુરુષાર્થ કરી શકે જ નહીં. બરાબર. પણ જીવ બધી રીતે સ્વતંત્ર છે. જી, વિભાવમાં સ્વતંત્ર ને સ્વભાવમાં સ્વતંત્ર. વિભાવ થાય છે એમાં કર્મ નિમિત્ત માત્ર છે. જી હા, પોતાની એ રીતે પરિણમવાની યોગ્યતા વગર કોઈ પરાણે પરિણમાવી શકતું નથી. બરાબર. સ્વાભાવિક સ્વાટિક સ્વભાવે નિર્મળ છે. જી હા, એ નિર્મળ છે તો એમાં જે લાલ પીળા જે પ્રતિબિંબો હાજી. ફૂલના નિમિત્તે પડે છે હાજી, એ સ્ફાટિકની યોગ્યતા છે. બરાબર. એમાં ઓલા લાલ પીળા ફૂલ એ પરાણે એમાં પ્રતિબિંબ નથી. પરાણે કરાવતા જી નથી. હા, સ્ફાટિક પોતે નિવડ છે તો પણ એમાં એવા પ્રતિબિંબ પડવાની યોગ્યતા છે, માટે થાય છે. જી, જી, કોઈ કરી દેતું નથી. બરાબર. એમ ચૈતન્યમાં એવી યોગ્યતા છે. બરાબર. એને વૈભાવિક ગુણ કયો, જી. એવી યોગ્યતા જી. કયો, જે કયો તે. જી હા, વૈભાવિક શક્તિની વ્યાખ્યા પંચાધ્યાયમાં આવે છે, હાજી, બીજી ક્યાંય આવતી નથી. જી હા, વૈભાવિક શક્તિ એટલું મોટું કામ કરી રહી છે કે આ સંસારમાં આ રીતે જીવ આ શક્તિના કારણે જ પોતાને ભૂલેલો ઘૂમે છે. તો એનું વિવેચન બીજા આગમનમાં ખુલાસા રૂપે ઘણો વિસ્તાર રૂપે નથી. એનું શું કારણ? આચાર્યદેવ અનાદિકાળથી આ પરિભ્રમણ કરી રહ્યો છે, પણ આચાર્યદેવ કે છે કે એ
પરિભ્રમણ કરી રહ્યો છે આચાર્ય દેવને એનું કઈ મહત્વ લાગ્યું નથી, જી, જી. એને સ્વભાવનું મહત્વ લાગ્યું છે. બરાબર. સ્વભાવની વ્યાખ્યા કરી છે, એમાં વિભાવ કેમ થાય છે જી હા. એ એની યોગ્યતા એમાં ભેગી આવી જાય છે. આચાર્ય દેવને એનું વિસ્તાર કરવાનું કઈ મહત્વ લાગ્યું નથી, એટલે વિસ્તાર આવતો જી, નથી. જી. એની દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, હાજી. દરેક દ્રવ્ય ગુણ પર્યાય સ્વતંત્ર છે, જી હા. એ વાત કરી એમાં એ આવી જાય છે. માટે એમને કઈ પ્રયોજન લાગ્યું નથી કે એને કઈ મહત્વ લાગ્યું નથી, બરાબર. એટલે કઈ કરીને એમ હાજી. એનો અર્થ થાય. સ્વભાવના આગળ કઈ વિભાવની મહત્તા દેખાય નહીં એટલે એટલું વર્ણન નથી કર્યું. એટલે એનું વર્ણન આવતું નથી. છે તો અનાદિની. છે તો અનાદિનું, પણ આચાર્ય કે તું પોતાને ઓળખ એટલે એ છૂટી જવાનું છે. બરાબર. તું પોતાને ઓળખ. તારે પરિભ્રમણ થાય છે, તારા પુરુષ તારે કારણે તારા ભૂલથી થાય છે, માટે તું ફેરવી નાખ. હાજી. ભૂલ થવાનું કારણ શું એ આચાર્ય દેવ એનો વિસ્તાર કરતા નથી કે તું જ કારણ છે. બરાબર. તારી ભૂલને લઈને તું રેખડ્યો છું. હાજી. એના વિરોધમાં એમ પણ કહેવાય છે કે એવી કોઈ તારામાં શક્તિ જ નથી કે જેના કારણે તને વિભાવરૂપ પરિણમવું પડે. એમાં તારામાં કોઈ ગુણ જ નથી એવો કે તને વિભાવરૂપ પરિણમવું પડે એમ કહે. લેકિન વિભાવરૂપ પરિણામ તો અનાદિ સંસારમાં ચાલી જ રહ્યું છે ને. ચાલે તો રહ્યું છે, જી. માટે એનું કારણ પણ એનામાં ગુણ નથી, પણ તારી યોગ્યતાને કારણે જ તું પરિણમી રહ્યો છે. બરાબર. એનો અર્થ એ છે તારું યોગ્યતા ન હોય તો કર્મ પરાણે પરિણામ આવતું નથી. જી, જી. જો કર્મ પરિણામ આવતું હોય તો કોઈનો મોક્ષ જ થાય નહીં. બરાબર. જીવ પરાધીન થઈ ગયો. જી. કર્મ કરે ત્યારે થાય, કર્મ માર્ગ આપે ને કર્મ મોક્ષ કરે, બધું કર્મથી થયું. જી. પછી કાંઈ પોતાનું કારણ તો રહ્યું જ નહીં, બધું મોક્ષ આખો પરાધીન થઈ ગયું. બરાબર. એવું તો હોય નહીં. પોતે પુરુષાર્થ કરે, સ્વભાવ દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના તું તારા પુરુષાર્થથી કર. જી. તારી ભૂલ થાય એનું તને પ્રાયશ્ચિત આ પ્રત્યાખ્યાન એ બધો વ્યવહાર નકામો જાય, કારણ કર્મ જ બધું કરે છે, પછી તારે ક્યાં પુરુષાર્થ કરવાનું રહે છે. બરાબર. માટે તું પુરુષાર્થ કર, તું આરાધના કર, તું ઉપદેશ સાંભળ, તું અંદર બદલી જા. જી એ હા. બધું કહેવામાં આવે છે. એનો અર્થ એમ થાય કે તારી ભૂલથી જ તું રેખડ્યો છે. બરાબર. બરાબર. નિયમિત કરી દેતું હોય તો પોતાને કરવાનું કઈ રહેતું જ નથી. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन